રાજકોટ જસદણમાં હત્યાની ઘટના બની છે। હત્યા કરવામાં આવી છે। જસદણમાં હત્યાની ઘટના બનતા ભારે ચકચાર મચવા પામી છે, જેમાં દેવપરા ગામે જયરામ ઉર્ફે કાળુ સદાદિયાની હત્યા થઈ છે। ગત મોડી રાત્રિના સમયે નિર્મમ હત્યા કરવામાં આવી। તીક્ષ્ણ હથિયારથી છાતીના ભાગે ઘા મારવામાં આવ્યા હતા। જયરામની વાડીમાં રહેતા ભાવેશ કુકડિયાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હત્યા પાછળનું કારણ આડા સંબંધ હોવાનું પણ સામે આવ્યું। પોલીસે હત્યારા ભાવેશને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે, જેમાં દેવપરા ગામે જયરામ ઉર્ફે કાળુ સદાદિયાની હત્યા થઈ છે। ગત મોડી રાત્રિના સમયે નિર્મમ હત્યા કરવામાં આવી, મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। જસદણમાં હત્યાની ઘટના બનતા ભારે ચકચાર મચવા પામી છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે પણ તપાસ કરી છે। ક્યાંક હત્યા પાછળનું કારણ આડા સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ પોલીસ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે। તો દેવપરા ગામે જયરામ ઉર્ફે કાળુ સદાદિયાની હત્યા થઈ છે, મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। જસદણમાં હત્યાની ઘટના બનતા ભારે ચકચાર મચવા પામી। સંવાદદાતા કરશન બામરા ફોન લાઈન પર જોડાયા છે। જી, જસદણમાં હત્યાની ઘટના બની છે, શું છે મામલો? વાત કરવામાં આવે તો જસદણના દેવપરા ગામે જયરામ ઉર્ફ કાળુ સદાદિયાની હત્યા થઈ છે, ને જે મોડી રાત્રિના સમયે જ આ હત્યાનો બનાવ થયો હતો અને તીક્ષ્ણ હત્યાથી છાતીના ભાગે અનેક ઘા માર્યા હતા, અને જે જયરામની વાડીની જસદણમાં ભાવેશ કુકડિયાએ આ હત્યા કરી છે, અને જસદણ પોલીસ આરોપીને ઝડપી લેવા પણ તજવીજ હાથ ધરી છે, અને જસદણ પોલીસે ભાવેશને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, અને જે રાજકોટ જસદણ રાજકોટ રોડ ઉપર દોરાની ફેક્ટરીમાં બંને કામ મારે કરતા હતા એવું જાણવા મળ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો તીક્ષ્ણ હથિયારથી છાતીના ભાગે ઘા મારવામાં આવ્યા અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો।